જે ચિરાગ ગોટી છે એની જે મોડેસ ઓપરેન્ડી હતી, જે પ્રમાણે એ ક્રાઇમ કરતો હતો, જે પ્રમાણે બધા કામ કરતો હતો, એની મોડેસ ઓપરેન્ડી વિશે હું તમારી સાથે વાત કરીશ. કુખ્યાત ચિરાગ ગોટીનો ગઈકાલે તમે વરઘોડો જોયો હશે અને એની અંદર ઘણા બધા લોકોના આત્માને શાંતિ મળી કે ખરેખર સુરત પોલીસે બહુ સારું કામ કર્યું કે આવા માણસનો વરઘોડો કાઢ્યો અને લોકોએ ટપલી દાવ બી કર્યો, કેટલાક લોકોએ કપડાં બી ફાડી નાખ્યા. પણ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે આ જે ચિરાગ ગોટી છે એની જે મોડેસ ઓપરેન્ડી હતી, જે પ્રમાણે એ ક્રાઇમ કરતો હતો, જે પ્રમાણે બધા કામ કરતો હતો, એની મોડેસ ઓપરેન્ડી વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ચિરાગ ગોટી જ્યારથી પકડાયો ત્યારથી સોશિયલ મીડિયાની અંદર લોકોનો જબરજસ્ત આક્રોશ જોવા મળી જ રહ્યો હતો અને સોશિયલ મીડિયામાં લોકો એવી માંગ કરી રહ્યા હતા કે જ્યારે ગુજરાત પોલીસ બીજા બધા ગુનેગારોનો વરઘોડો કાઢે છે તો ચિરાગ ગોટીનો પણ વરઘોડો કાઢવો જોઈએ. પોલીસે ગઈકાલે કતારગામ વિસ્તારમાં ચિરાગ ગોટીના ઘરની પાસે જ આ વરઘોડો કાઢ્યો અને એમાં જે પ્રમાણે સોશિયલ મીડિયામાં આક્રોશ જોવા મળ્યો એવો જ આક્રોશ પબ્લિકની ભીડમાં પણ જોવા મળ્યો. કારણ કે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નગારાની સાથે એનું વરઘોડો કાઢવામાં આવ્યો અને લોકોએ ટપલી દાવ કર્યો, એના કપડાએ ફાડી નાખ્યા અને પોલીસને સાચવવો ભારે પડી ગયો. ત્યાં સુધી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. હવે અમે એની જાણકારી મેળવી છે પોલીસની પાસેથી, તો પોલીસે કીધું કે લગભગ અડધો કલાક સુધી એને આ વિસ્તારની અંદર ફેરવ્યો અને લોકો ખરેખર એના પર ગુસ્સે હતા અને પોલીસની કામગીરી સામે લોકોએ પ્રશંસા બી કરી. જે આ આખા કેસમાં લીડ કરી રહ્યા છે એ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમનો લોકોએ ઉચકીને એમનું સ્વાગત પણ કર્યું. મૂળ વાત કરું કે આ જે કુખ્યાત ચિરાગ ગોટી છે એની એ ઓપરેટ કઈ રીતના કરતો હતો, એની મોડેસ ઓપરેન્ડી કેવી રીતના હતી, તો એની પાસે 3 જગ્યાએ હતી જ્યાં એ લોકોને ટોર્ચર કરતો હતો. એનો મૂળ બિઝનેસ છે બાયોડીઝલનો, પરંતુ એ સિવાયના એના અનેક આડાતેડા ધંધા છે. લોકોને ટોર્ચર કરવા, લોકોની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા, કોઈના પૈસા બાકી હોય તો ઉઘરાણીમાં બોલાવીને મારવા, એવી બધી એની મોડેસ ઓપરેન્ડી છે. અને એની પાસે જે 3 જગ્યા છે એમાં એની એક કામરેજ વિસ્તારમાં ગાય પગલાની પાસે એની એક ફેક્ટરી છે, બીજું એના ઘરે કતારગામ વિસ્તારમાં અને ત્રીજું જહાંગીરપરામાં દાંડી વિસ્તારની અંદર એનું એક ફાર્મ હાઉસ આવેલું છે. ત્યાં એ આ બધા પોતાના ધંધા ઓપરેટ કરતો હતો. હવે એવું જાણવા મળ્યું કે એ આ બધી જગ્યાની જે 3 જગ્યાએ છે ત્યાં લોકોને ઘણા અધિકારીઓને ચા પાણી પીવા માટે બોલાવતો અને બેસવા આવો સાહેબ એવી રીતના મીઠી મીઠી વાતો કરીને બોલાવતો અને પછી મોબાઈલ બી કઢાવી લેતો અને બેલ્ટ બી કઢાવી લેતો અને એ પછી બ્લેકમેલિંગ બી કરતો અને કેટલાક અધિકારીઓને તો માર્યા હોવાની પણ વાત સામે આવી છે. એવું પણ અમને જાણવા મળેલું છે કે એણે કેટલાક જીએસટી અધિકારીઓને પણ આવી રીતના બોલાવી અને એમના વિડીયો ઉતારી અને એમને માર્યા છે. બીજું એક અમને એ પણ જાણવા મળ્યું કે એક અધિકારીને એણે એવી રીતના ફસાવ્યા કે સાહેબ તમારા માટે હું ખાસ મોબાઈલ લાવ્યો છું અને આ દુબઈ તમારા માટે જ લાવ્યો છું. અને જેવો પેલા અધિકારીએ ખાલી હજુ તો હાથમાં મોબાઈલ મૂક્યો અને એસીબીની ટીમે આવીને એ અધિકારીને પકડી લીધો. પેલા અધિકારીએ એક્સેપ્ટ બી નથી કર્યો અને એની પાસે માંગેલો નહીં, પણ તો પણ એના એસીબીના અધિકારીઓ આવી અને એ અધિકારીને પકડી લીધા. તો આવી રીતના એની ટોર્ચર કરવાની એની આખી એક મોડેસ ઓપરેન્ડી હતી. હવે અમે સુરત પોલીસ પાસેથી એ માહિતી પણ મેળવી કે જ્યારે ચિરાગ ગોટીના જેટલા વિડીયો વાયરલ થયા છે એમાં એ ટકલું જોવા મળે છે, માથામાં વાળ નથી. પરંતુ જ્યારે એ કોર્ટમાં સરેન્ડર થયો અને પોલીસે ધરપકડ કરી તો એના માથામાં બહુ બધા વાળોના ગુચ્છા છે. તો
તો અમે પોલીસને પૂછ્યું કે આ ચિરાગ ઘોટી એ વીગ લગાડી છે કે નેચરલ વાળ છે? તો પોલીસે કીધું કે આ એના નેચરલ વાળ છે. અમે ઘણા બધા પોલીસોએ એના વાળ ખેંચીને તપાસ બી કરી લીધી છે. અને એને પૂછ્યું તો એવું કીધું છે કે નેપાળમાં એણે જડીબુટ્ટીઓ ખાઈને આ વાળ વધાર્યા છે. બીજું કે ચિરાગ ઘોટીની સામે પહેલાં 7 ગુના દાખલ હતા. એ પછી હમણાં જે એક NDPSનો જે મુખ્ય કેસ છે, જેની હમણાં પોલીસ તપાસ કરી રહી છે કે એના જે ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી દીધેલું હતું, જેની મુખ્ય તપાસ ચાલે છે. એ પછી બીજી પણ 5 ફરિયાદો દાખલ થઈ. એટલે ટોટલ અત્યારે ચિરાગ ઘોટીની સામે ખંડણી સહિત 12 ફરિયાદો દાખલ થયેલી છે. અને અમને એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એવી પણ માહિતી આપી છે કે ચિરાગની સામે 100% 100% ગુસ્સી ટોક લાગશે જ. કારણ કે એના જે પ્રમાણેના ક્રાઇમ છે એ પ્રમાણે જોતાં એની સામે ગુસ્સી ટોક લગાડવું જ પડશે. એટલે આગામી દિવસોમાં ચિરાગની સામે ગુસ્સી ટોક લાગશે જ. ગઈકાલે કતારગામમાં જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે ઘણા બધા લોકો બેનર લઈને ઊભેલા હતા કે ચિરાગની સામે ગુસ્સી ટોક લગાવો. તો હવે આગામી દિવસોમાં ગુસ્સી ટોક પણ ચિરાગની સામે લાગી જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.